સર્વતીર્થમયી છે, પિતા સંપૂર્ણ દેવતાઓ સ્વરૂપ છે, માટે હૃદયથી માતા પિતાની સેવા કરવી જોઈએ અને તેમાંથી જે સંતોષરૂપી અમૃત મળે છે તેનાથી સુખ પ્રાપ્ત થાય છે. જે ધનના લોભમાં આમ તેમ દોડે છે તેવા લોકોને આ સુખ પ્રાપ્ત થતું નથી. બોલવાવાળા, ઉપવાસ કરવાવાળા બાળક પાસેથી પણ આપણે સારી વાતો એવી રીતે ગ્રહણ કરવી જોઈએ જેમ પથ્થરોમાંથી સોનું કાઢવામાં આવે છે. જેમ સોનાને અગ્નિના સંપર્કમાં લાવતા જ તે મેલનો ત્યાગ કરી ચમકી ઉઠે છે, તેમ સંતો અને સજ્જનોના સંગમાં મનુષ્ય પણ પ્રયત્નોથી મુક્ત થઈ ચમકી ઉઠે છે. આવા જ સુંદર વિચારો સાથે આવી રહ્યા છે ઠાકોર જાગૃતિ ધોરણ 5. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે જાણીએ છીએ આજે ગીતા જયંતિના શુભ પવિત્ર દિને આપણે ભેગા થયા છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતા માણસના જીવનમાં અમૂલ્ય છે. માણસને કોઈ પણ સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો સાગર છે જે નિરાશ વ્યક્તિના જીવનને આશાથી ભરી દે છે. ભગવાન કહે છે, જે કોઈ પણ ગીતાને વાંચશે, અંત સુધી તેનો સાર સાંભળશે, તેના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે, તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળશે. તેને તે બધું જ મળશે જે તે પ્રાપ્ત કરવા માંગે છે. તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર વાંચવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જે કોઈ પણ માણસ શ્રદ્ધાપૂર્વક તથા દોષોથી મુક્ત થઈને ગીતા શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને મારા પરમ ધામને પ્રાપ્ત કરે છે. એટલા માટે કહ્યું હતું, એવું પણ કહેવાય છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ વાંચવામાં આવે અને સાંભળવામાં આવે છે તો તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ તે ઘરમાં હંમેશા રહે છે અને જીવન, સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે અને આનંદથી ભરાઈ જાય છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતના ભીષણ યુદ્ધની શરૂઆતમાં જ અર્જુન પોતાની ચારે બાજુ યુદ્ધની ઈચ્છાથી આવેલા પરિવારજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુજનોને જોઈને ડરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે. તે ખૂબ દુઃખી થઈને શ્રી કૃષ્ણ સામે પોતાનું દુઃખ અને મૂંઝવણ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ રણભૂમિમાં યુદ્ધ માટે ભેગા થયેલા આ બધા લોકો મારા પોતાના છે. હું પિતામહ ભીષ્મને અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે યુદ્ધ કરીશ? કારણ કે તેઓ મારા ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારી નાખવા કરતાં ભીખ માંગીને જીવન જીવવું વધારે સારું છે. હે મધુસૂદન, જે કૌરવો સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો છે. તો આ મારા પોતાના છે. તે બધાને મારી નાખવા કરતાં હું સંન્યાસી બની જાઉં તે વધારે સારું છે. જો આ યુદ્ધ થયું તો કરોડો લોકો મારી નાખશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું આ યુદ્ધ એકલો નહીં કરી શકું. હે કૃષ્ણ, હું મારા પરિવારનો નાશ કરીને કેવી રીતે ખુશ રહી શકું? હું કંઈ સમજી શકતો નથી. મારું મગજ ભ્રમિત થઈ રહ્યું છે, મારું માથું ફાટી રહ્યું છે, મારા પગ પણ ધ્રુજી રહ્યા છે, મારી ચામડી બળી રહી છે, મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરકી રહ્યું
જે તું ગુમાવી રહ્યો છે તે શું બનાવ્યું જેનો નાશ થયો? જે અહીંથી લીધું છે તે અહીં જ લીધું છે, અને જે આપ્યું છે તે અહીંથી જ આપ્યું છે. જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષ થઈને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. હે અર્જુન, પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે. આ જ સૌથી મોટું